जी बिल्कुल। હવે બીજા મુદ્દા પર વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં રીનીટ પરીક્ષા યોજાઈ। દેશભરમાં અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। એનટીએ પરીક્ષા કેન્દ્રો પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે। કેન્દ્રો પર સઘન પોલીસ સુરક્ષા વચ્ચે પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં 211 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું હતું તો કેન્દ્રની બહાર મેટલ ડિટેક્ટર વડે વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું। કાંડા ઘડિયાળ હોય, રૂમાલ હોય, રોકડ સહિતની વસ્તુઓ બહાર રાખવામાં આવી। અમુક જગ્યાએ વિદ્યાર્થીઓ મોડા પડવાના કિસ્સાઓ પણ બન્યા તો અમુક જગ્યાએ વહીવટી પ્રશાસનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। અમદાવાદમાં નીટ પરીક્ષા કેન્દ્ર પર વિવાદ પણ જોવા મળ્યા, જ્યાં આરજે ટિબ્રેવાલ કોલેજ ખાતે ઝપાઝપીના દ્રશ્યો દેખાયા। હિજાબ અને કંઠી દોરા મુદ્દે વાલીઓ અને સંગઠનોનો વિરોધ જોવા મળ્યો। બિલકુલ, એટલે દેશભરની અંદર જે રીતે આજે 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને અનેક મુદ્દે અહીંયા જે વિરોધ પણ થયો હતો, જે આક્રોશ પણ જોવા મળ્યો હતો, ત્યારે અમદાવાદની આરજે ટિબ્રેવાલ કોલેજ કે જે વિવાદમાં આવી હતી, નીટની પરીક્ષામાં હિજાબ સાથે મંજૂરી આપવામાં આવી હતી। અન્ય પરીક્ષાર્થીઓના હાથમાંથી દોરા, કંઠી આ તમામ વસ્તુઓ કઢાવવામાં આવી હતી, જેને લઈને વિવાદ સર્જાયો હતો। ત્યારે વસ્ત્રાપુરની આરજે ટિબ્રેવાલ કોલેજમાં વાલીઓએ પણ વિરોધ કર્યો હતો। કલાવા, કંઠી, મંગલસૂત્ર કે કાનની બુટ્ટી તકના જે પણ બી પરીક્ષાના નિયમ પ્રમાણેના હોય એ બધા દૂર કરીને ગયા। પણ અમારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે ભાઈ સમાનતા હોવી જોઈએ। બીજી કોઈ કોમ્યુનિટીમાંથી એના પેલા અલગ ઊભા કરી પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા ગેટ ઉપર, તમામ વાલીઓની હાજરીમાં પ્રિન્સિપાલશ્રીએ એ પરિવારની ક્ષમા યાચના માગી, એ સ્ટુડન્ટોને બહાર બોલાવી, એમને હિજાબ પહેરાવીને પછી ફરી પરીક્ષા પરીક્ષાની અંદર આ ગતિવિધિ પૂર્ણ કરીને કેમ્પસમાં ગયેલા સ્ટુડન્ટને ફરી પાછું બહાર બોલાવવું, ફરી પાછું એને પેલું કરીને મોકલવું કેટલા અંશે વ્યાજબી છે? પણ જે છોકરાઓને કંઠી પહેરેલી છે અહીંયા કઢાઈ દીધી અને અમે હિન્દુ પેરેન્ટ્સ જે સપોર્ટિંગ છે, કોઓપરેટ કરીએ છીએ, છોકરાઓ અહીંયા ભણે છે, કાઢી દીધા કે ચલો કંઈ નહીં, આપણે છોકરાઓને એક્ઝામ ના બગડે। આમાંય જ્યારે હિજાબ પહેરીને આવી, પોલીસ એમને ના પાડી છે, પોલીસ આમને કે નથી ના પાડી, એમને ના જ પાડી હતી કે અમે નહીં એક્ઝામ આપવા આપીએ, તો પણ તો આરજે ટિબ્રેવાલમાં હિજાબ અને કંઠી વિવાદ થયો, તેને લઈને હિન્દુ સંગઠનના કાર્યકરોએ વિરોધ કર્યો અને તેમની અટકાયત કરવામાં આવી। હિજાબ સાથે પરીક્ષામાં જવા દેતા વિવાદ થયો હતો અને પરીક્ષાર્થીઓના હાથમાંથી દોરા કાઢવાનો પણ આરોપ છે। વિવાદ થતા 15 થી 20 કાર્યકરો કોલેજ પહોંચ્યા હતા। અમદાવાદના વસ્ત્રાપુરમાં આ આરજે ટિબ્રેવાલ કોલેજ આવેલી છે, જ્યાં વિવાદ થયો હતો। બિલકુલ, અહીંયા બે કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી। હિન્દુ સંગઠનો ત્યાં પહોંચ્યા હતા। અહીંયા વિરોધાભાસ એ રીતે જોવા મળ્યો કે જ્યાં એક બાજુ છોકરાઓના હાથમાંથી દોરા, કંઠી, મંગળસૂત્ર જેવી વસ્તુઓ પણ કઢાવી દેવામાં આવી હતી, ત્યાં બીજી બાજુ જે હિજાબ પહેરેલી જે વિદ્યાર્થીની હતી તેને અંદર જવા માટે, પ્રવેશ માટે રોકવામાં નહોતી આવી। તો અમદાવાદથી સચિન કડિયા જોડાઈ ગયા છે સંવાદદાતા, અને રાજકોટથી ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે। સચિન, આજે દેશભરમાં રીનીટની પરીક્ષા યોજાઈ। પહેલા મે મહિનામાં રદ થઈ હતી પરીક્ષા, આજે રીનીટ પરીક્ષાનું આયોજન થયું। અમદાવાદમાં કેવી વ્યવસ્થાઓ જોવા મળી? વિદ્યાર્થીઓ પરીક્ષા બાદ શું કહી રહ્યા છે? કેવો માહોલ છે? ચોક્કસથી દીપિકા, વાત કરવામાં આવે તો 12 મે જે પરીક્ષા રદ થઈ હતી નીટની, તે આજે 21 જૂને પરીક્ષા યોજાઈ છે અને ખાસ 23 સેન્ટરોમાં 10,440 થી વધુ વિદ્યાર્થીઓએ આ નીટની પરીક્ષા આપી છે। મહત્વની વાત છે કે વસ્ત્રાપુરની આરજે ટિબ્રેવાલ જે કોલેજ છે ત્યાં થોડો વિવાદ થયો હતો, એટલે કે હિજાબ સાથે કેટલાક વિદ્યાર્થીઓને જવા દેવામાં આવ્યો હતો, સાથે સાથે કેટલાક ધાર્મિક એટલે કંઠી, દોરા અને જે ધાગા એ સાથે વિદ્યાર્થીઓને કઢાઈ દેવામાં આવ્યા હતા, જેને લઈને ખાસ વિવાદ સર્જાયો હતો અને હિન્દુ સંગઠનો અહીં આવે પહોંચ્યા હતા। ત્યારે 2 લોકોની આ બાબતે અટકાયત કરી તેવા સમાચાર પણ થયા હતા, પરંતુ ત્યારબાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે આખી પરીક્ષા પૂર્ણ થઈ રહી છે। મહત્વની વાત છે કે 23 સેન્ટર ઉપર અમદાવાદમાં 10,400 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। 12 મે જે રદ થયેલી તે પરીક્ષા ફરી એકવાર
યોજાઈ હતી. રાજ્યભરમાં આ પરીક્ષા કે જે કેન્દ્રો છે 211 કેન્દ્રો છે, પરંતુ અમદાવાદમાં 23 સેન્ટરો ઉપર આ પરીક્ષા યોજાઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર, તે આ જે ટ્રિબ્રેવલ જે કોલેજ છે તેના દ્રશ્યો છે. અને અત્યારે હાલ થોડી જ ક્ષણોમાં જે 5:15નો ટાઈમ છે પૂર્ણ થવાનો એક્ઝામનો, એટલે કે 2 વાગે પરીક્ષા શરૂ થઈ હતી અને 5:15 વાગે પરીક્ષા પૂર્ણ થઈ છે. મહત્વની વાત છે કે 15 મિનિટનો સમય વધારે ફાળવવામાં આવ્યો હતો આ વખતે પરીક્ષામાં, અને પરીક્ષાને 15 મિનિટના સમયનો ફાળવવાના વધારાને લઈને અત્યારે હવે થોડી ક્ષણોમાં વિદ્યાર્થીઓ બહાર આવશે. જો કે હજી સુધી પરીક્ષા કેન્દ્રમાંથી વિદ્યાર્થીઓ બહાર આવ્યા નથી, પરંતુ હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અને મહત્વની વાત છે કે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે હાલ પરીક્ષા જે છે તે પૂર્ણ થઈ છે. જી બિલકુલ બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે રાજકોટથી ગૌતમ ભેડા પણ જોડાઈ ગયા છે. ગૌતમ, કેવો માહોલ છે અત્યારે? હવે પરીક્ષા પૂર્ણ થવાના આરે છે. 2 વાગ્યાથી 5:15 સુધી આ નીટની પરીક્ષા લેવાઈ રહી છે. અમદાવાદની અંદર ક્યાંક ને ક્યાંક વિરોધ પણ થયો છે, વિવાદ પણ થયો છે. રાજકોટમાં કેવી પરિસ્થિતિમાં નીટની એક્ઝામ જે છે હવે પૂર્ણ થશે? કોઈ વિવાદ થયો કે પછી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ? ચોક્કસ આજે રીનીટની જે પરીક્ષા છે તે યોજાઈ હતી. બપોરે 2 વાગ્યાથી 5:15 વાગ્યા સુધી આ પરીક્ષાનો સમય હતો, એટલે હવે પરીક્ષા તો પૂર્ણ થઈ ગઈ છે. થોડી વારમાં વિદ્યાર્થીઓ પણ બહાર આવવાના છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં કુલ 12 જેટલા કેન્દ્રો ઉપર 5000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા દેવા માટે નોંધાયા હતા, અને તમામ કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા છે તે પૂર્ણ થઈ છે. ને અત્યારે જે વાલીઓ છે તે પણ જે વિદ્યાર્થીઓ છે તેની બહાર રાહ જોઈ રહ્યા છે. અને આ તમામ 12 સેન્ટરો જે રાજકોટના છે ત્યાં કોઈ પણ પ્રકારનો અત્યાર સુધીમાં વિવાદ નથી આવ્યો, કોઈ વિરોધ પણ નથી થયો. પરંતુ જે વાત હતી કે ફરી એક વખત પરીક્ષા છે તે યોજાઈ હતી, અને આજે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા માટે અહીંયા અલગ અલગ કેન્દ્રો ઉપર આવ્યા હતા. અત્યારે અમે રાજકોટના કાલાવડ રોડ ઉપર જે કેન્દ્રીય વિદ્યાલય ખાતેનું જે સેન્ટર છે ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ, અને ત્યાં પણ શાંતિપૂર્ણ સ્થિતિની અંદર જ જે પરીક્ષા છે તે પૂર્ણ થઈ ચૂકી છે. અને જે વ્યવસ્થાની વાત કરવામાં આવે તો પૂરતા પોલીસ બંદોબસ્ત, સીઆઈએસએફની ટીમ સહિતની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી, જેથી કરીને શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષા છે તે યોજાઈ શકે. અને તે જ પ્રકારનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યું છે. અત્યારે વિદ્યાર્થીઓ છે તે બહાર આવી રહ્યા છે, ધીમે ધીમે બહાર આવી રહ્યા છે, અને તે પ્રકારનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. પરીક્ષા પૂર્ણ થતાં જ જે વિદ્યાર્થીઓ છે તે હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. પરંતુ મહત્વની વાત છે કે રાજકોટની અંદર આ પરીક્ષા છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ થઈ ચૂકી છે. જી બિલકુલ. આપણી સાથે ભાવનગરથી કૃણાલ પણ જોડાઈ ગયા છે. કૃણાલ, ભાવનગરમાં કેવી પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? વિદ્યાર્થીઓ હવે ધીમે ધીમે પરીક્ષા કેન્દ્રથી બહાર આવતા હશે. 2 વાગ્યાથી આ પરીક્ષાની શરૂઆત થઈ છે. કેવી પરિસ્થિતિ ભાવનગરમાં? સીધા દીપિકા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરીક્ષાર્થી છે તે પરીક્ષા દઈને આવ્યા છે. શું કહેશો? કે પ્રકારનું પેપર હતું, કેવું પેપર રહ્યું, શું કહેશો? બાયોલોજી ઇઝી હતું, ફિઝિક્સ હાઈ લેવલનું હતું. થોડું કેવું પ્રિપેરેશન હતું? પ્રિપરેશન તો સારી જ હતી. કે પ્રકારે 2 વાગ્યાથી પેપરની શરૂઆત થઈ હતી, કઈ રીતના જોયું આખું પેપર? એટલે 2 વાગે તો બાયો સ્ટાર્ટ કરી દીધું હતું, પછી 45 મિનિટ્સમાં બાયોલોજી પૂરું થઈ ગયું હતું. શું લાગે છે કેવા પ્રકાર હવે આ નીટની પરીક્ષામાં કેટલા પર્સન્ટેજ આવશે, શું લાગે? હવે એ તો આન્સર કે આવે પછી ખબર પડે. ઓવરઓલ તો ઓકે હતું પેપર. ચોક્કસથી દીપિકા, અન્ય જે વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્નો કરશું. શું કહેશો? નીટની પરીક્ષા આપીને આવ્યા છો, કેવું પેપર રહ્યું? આ એક સપનું હોય છે પરીક્ષા આપી, શું કહેશો? આમ તો સારું હતું, હવે જોઈએ માર્ક કેવા આવે છે. સારું ગયું છે. અન્ય પણ વિદ્યાર્થીઓ છે, શું કહેશો? કે પ્રકારે હતું પેપર ને કેવું ગયું પેપર? પેપર બાયોલોજી ઇઝી હતું, ફિઝિક્સ થોડુંક હાર્ડ હતું, કેમિસ્ટ્રી મોડરેટ હતું. આ પરીક્ષા આપી સપનું હોય છે, કઈ રીતના જોવો છો? આને તો ફ્યુચર રીતે જોઈએ કે ને, કેમ કે આ પરીક્ષા ઉપર ફ્યુચર ડિસાઇડ થાય. ચોક્કસથી દીપિકા, અન્ય પણ વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાત કરવાના પ્રયત્નો કરશું, કેમ કે જે પ્રમાણે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા આપીને જતા આવી રહ્યા છે. શું કહેશો? ખાસ કરીને જે લોકો છે તે લોકો અત્યારે જે પરીક્ષા જે છે તે આપીને પહોંચી રહ્યા છે, ધીમે ધીમે વિદ્યાર્થીની છે એમની સાથે વાત કરશું. શું કહેશો? કેવું ગયું પેપર? સારું ગયું.
ચોક્કસથી વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ હતો આ પરીક્ષાને લઈને, અને પરીક્ષાનું જે પેપર છે તે બાયો નું જે પેપર છે તેમાં પણ ખાસ કરીને સારું ગયું તે પ્રકારની વાત છે તે કરી રહ્યા છે. અન્ય વિદ્યાર્થીઓ છે તે પણ હવે ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે, પરીક્ષા આપીને પરત ફરી રહ્યા છે. દીપિકા, કેમ કે 2 વાગ્યાથી આ જે પરીક્ષા છે તે પરીક્ષાનું પેપર છે તે શરૂ થયું હતું, ત્યારબાદ ચોક્કસથી છેલ્લા 4 કલાક બાદ હવે લોકોમાં પણ જે ઉત્સાહ છે, પરીક્ષાર્થીઓમાં જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે. જી બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. એટલે તમામ જગ્યાઓ પરથી જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં નીટની આ ફરીવાર જે એક્ઝામ લેવામાં આવી તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ત્યારે આજે તમામ જગ્યાઓ પરથી જે રીતે રીનીટની એક્ઝામ તમામ વિદ્યાર્થીઓએ આપી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે. અગાઉ જે રીતે પેપર લીકની ઘટના બની હતી ત્યારબાદ ઉદાસ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ થયા હતા, પણ ફરીવાર એ જ ઉત્સાહની સાથે નીટની એક્ઝામ આપવામાં આવી છે. આશા રાખીએ છીએ કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમણે અહીંયા શાંતિથી અને પોતાના એ વિશ્વાસની સાથે, પોતાના એ નોલેજની સાથે એક્ઝામ આપ્યું હોય અને સારું રિઝલ્ટ આવે તેવી જ આશય સાથે આજની આ એક્ઝામ પૂરી થઈ છે. હાલ અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.